ટકુબાન બોલાયા વાઢવા શીખે ચેટલા રે ચવણો બવણો મંગાઈ રાખે છે હેડવાન તો નોમ લેતા ને બહાર રાખતી એટલે કોઈ મને તો થાક લાગે જ લાગે તવન તો વાઢતા પછી ને પોસીને તો દેખાતા નહીં એટલે શીખે ચેટલો રહ્યો ચાય હેતમ પહોંચી ગયો હે પાણી બોની છોકરો લઈને જતો રહે પણ આવ્યા હોત તો ટકુબા તો ઘઉં વઢાઈ જાય રાતે ઘઉં પૂરા કરાવી દે આખી રાત વઢાવત જોયા વગર હશો બંધ કરીને વઢાવત આખી રાત વઢાવત હા આવી એટલે કે બેહરું ટેકો લઈને થાય નાથુબા ના પાય તો ઘઉં વઢવા લઈ જઈ થાક એવો લાગ્યો છે જવા તો જે વઢાઈ વાંચ્યું હેડો 11 વાગે સુધી વાઢીએ પછી ઘેર આતા રહીશું એકથી હેડ પેલી ભાદરવાની પેસના પછી હેડ્યા ગણ હેડો તમે ના તો પાય બોલાવો હોય ડોશીથી દીવાય મારે છે ઓ થાક લાગે આખો દાડો કોમ કરી લાગતો પછી ડોશીનો આખો તો ડોશી ઊંઘી આખી જિંદગી ચોપટીઓ કરી દો કરવો પડે ત્યાં ખાવા માટે કોઈ કરવું પડે અમે તો અમારા ડોશીને ઘઉં વાટો પહોંચી ગયો બીજા હેતરમાં અમે બીજું હેતર વાઢીએ છીએ અત્યારે કોણ હું તમે હવે બીજું કોઈ આવો તો જોઈએ આગળ જઈને કોઈ ભેગું થાય તો લેતા જઈએ સારું હેડો તમે અત્યારે માથે બોધી નાખો યાર શેપટ ના ઉડે ને અરે નાતા નહીં યાર સાચું બોલો શેપા જોયા શેપટ ઉઠા તો આમ કાઢી દેવાનું હતા અમને લઈ લો કે એવું યાર દુકાન નો મળો હા તો યાર સ્માર્ટ કહેવાય તો જલ્દી ઉતાર હેડ મારે ડોશી બોગા પર છે હેડ ડોશી કરો વહેલી મોકલી દેવી પડે ગાડી અમારે ડોશીને ફોન કરું ત્યાં ડોશી બધા એક થેલી લીધું છે વધારે આખું થેલી આખો દર નહીં લેટો વેરા કરવા આલું હું તો હા ના તો બતા અમે અમારે કાકાએ સપનું આલ્યું હતું તે ગોદવા હેડો લે હું તો યાર આનું સપનું હોનું તો હોનું મને કાકાએ બતાવ્યું મને તો લઈ આલો તો હું લઈ આલો ઉતાણું તો ચો જતા હોય લે અત્યારે તાને શી ખબર મને ખબર ચો ઘઉં વાટવા જઈએ છે હું તો આવતા પૂછ કર્યું તાન હું એ હાલ મારા કાકાને ઘઉં વાટતા હતા ને એટલે 4 વાગે લે અમારે હેઠું ઘઉં વાટવા યાર ના મજૂરી આલો તો જે મજૂરી થતી હોય આલો હું આવું તો ખરો ના તું મને મારા કાકો બોલે તો અલે તા કાકો નો બે ભાઈબંધ નહીં શું તો ખરા અલે ના બોલે લે ઈ કે મારા ભાઈબંધ નહીં વાટવા ગયો છે નામમાં એવું હે ફોન કહી દેવાનું ખાલી તા કાકાને આ તમે ફોન જો આપણે સવાણું લાયા છીએ ચા લાયા છીએ એવું હોય તો તું વાટે વધારે મોડાવતી વચ્ચે આપણે ગોટાએ લાવશું હું તાર ચણ નહીં પાડી તે વાટવા આવું ના યાર હેડો વાટવા યાર ના અરે તો કાકા હું વાત કરું ફોન લાવજે ફોન કર્યો નંબર ફોન તો લગાવી યાર જો બોલે તો જવાબદારી મારી નહીં ભાઈ હા મારી જવાબદારી તમારે હલો હા મહિબા અહીંયા તો છોકરાને હું ઘઉં વાટવા લઈ જાઉં હા મજૂરી તો જે થતી હોય આમ તો નાસ્તો વાસ્તો કરાવો રાતે યાર તમે ઘેરે થોડો પકડો ચવણા ઠેલી ચિંતા ના કરો હા તે શું કરશો નીકળજો હા એને ફોન આલું ને હા બોલો ના જવાનું પણ ના પાડવાનું કે જવાનું એ તો મોકલાઈ દે હા રેડો લેડો કટ કરી દે કેવા વાટ્યું છું ફોન વાટતા આવડતા અહીં જ્યારે કાકાની વાટવાની જતો હોય રોજ જે છે સારું વાટતો હોય આખી ચવાણા ઠેલ લઈને બેસી તો એટલે ઓલમોસ્ટ છોકરા ફોન પેલી વખતે લઈ ગયો તો આગવી ચવાણા ઠેલી લઈને બેસી ગયા તેલ પહેલા તો મારા ભાગમાં હું આવશે એટલે પણ છોકરા કેવું કરેલું આપણે હેઠા પર લેબડી મારી કુંડી વાળી લેબડી છે ને એ હેઠા પર લેબડી પર ચવાણા ઠેલ લગાયા આરા કર હું પાણી પીને આવ્યું એટલે ચવાણા ઠેલી મુઠ્ઠો પડી આવે એ નહીં અમે આખી રાત પૂછી ઠોકવાનો હતા યાર હલકા તો હટે તો બહેરો ખોખરો કઈ નાખું જો તમે વાટો હું ઘેર જતા તો આખો દા તો લેટો વેળા ના કરવાના આવું પણ ભૂખ લાગે તું હેતર કેટલા રહ્યું આ હરી ને આચા ઉતરા હરી આપું હેતર હા તમે તો ચિત્તા લઈને હું દાતરો હું લો આ હદ ડોસી ચીકું લેબડા થળમો મેલે તો હા રે લે હા તમે લાયા તો ખરા
એટલે હું રાખું તો એ ગાય ગામો વાંધો એટલે ઝાર વાટવા તો ઘઉં વાટવાનું હો તને જે મળીએ વાટવાનું કરી તું આમાં તો વગન ખાલી પંચાયત શું કહે છે કાકર બાકર તો કોઈ હોય ને લે જનતા લે ના ફગશે બાજુ લે તમે ફરશે જે લેવું લ્યો ચાલશે લો એની ચાલશે હા તું છોકરા આ પોસિંગ પહેલી પહેલી હા હું વચ્ચી રહું યાર બીક લાગે ને ના હું વચ્ચી રહું બીક લાગે વચ્ચી રહે બીક લાગે એટલે વચ્ચે રહ્યો તમે બીક નહીં લાગતી ઘરદાની વચ્ચી રહે હા લાગો ચાર અલગ પાડી દો ઘઉં અલગ નહીં ઘઉં ઉકાતા નહીં અમાર હા તાર તો ઘઉં જ ઉકાતા નહીં પછી સેમો કટ વાટવા પછી સેમો કઢા આબુ પડશે હા ચાલશે ના ચિંતા ના કરતા ખેતી વેતી તો ઘઉં નહીં હો હુકાઈ ના પછી વાઢવાના હોય આવો જ્યાં જોજો એવા હોય યાર બળી જાય કોઈ વરદી રાખી કહું તમે તો અરે એમાં ભૂંડ બગાડે હું શું કરું તમે વાતો મારી રાખ્યો હેડશો નહીં બોલતા મારતું હા મારી ઓળતા પહેલી અમને હાલ દે તું ચોકણ હો તો આ દેખાતી એ નહીં ઓછું બોલવા રાખજો હાથથી વાટવા રાખજો હા ના વાટો હવા પડતા ઘઉં પટાઈ દેવાના છે આપણે તો ઊંઘે આવી જઈશ શું કરું ઓહો હાલથી બગા ખાવા માંડ્યા પાછળથી તો હું દાદા મારશો તમે મારશું દાદા દેખો વળી તું એ ચાર અલગ કરી દે કીધું હા હવાય મારા પોટલી પોતી લઈ જતા ફાવે એવી ચારના વાર સુધી ના પડે વાટવાનું હોય બધું જે આવે હવારમાં પાછો તમે એટલે પણ ચવવાનું નહીં ખવડાવતો નહીં ખાવા લેવા પણ જતું ચવવાનું નહીં ખવડાવતો યાર છોકરા સાચી ખોટી વાત સાચી વાત છે આ મુખા બહારનું 85 રૂપિયાની ઠેલી આવે છે નાથુભા કઈ ના વટાવો પોણી તો પાવો પાણી પીવું પડશે હા પોણી તો પીવું જ પડે કે મંગાવ નહીં યાર મારે લેવા જવું પડશે બોરે લેવા જાય યાર પોણી અમારે કોણ ભરી રાખવા હોય તમે તો એમ કહેતા કે ડોશીએ પોણી ભરીને મૂકી દીધું એટલે પણ ભાઈ ડોશી બીજા વાટા વધનો છોકરોને વાઢવા આવ્યો તો યાર તો ભરતા હેળો પોતા પોણી હા તો જાય વાટો તા પીવો ના તું આ પછી માં છોકરા મારી પછી માં હું હવે તારી પછી જોઈ આ દાંતરું ઉભું કર્યું હો હારું હેડો અને છોકરા વાત કહું આ મુર્યો આ ચવણા ઠેલી મેલીને જાઉં છું આ વઠોટ જાય ના કરે પાછળ જજે જાય તો તું કીધું પેલો ચવણા ઠેલી પડી છે ખાઈ જાય ને હા કીધું તને હું છોકરા એક વાત કહું પોણી ભરવા જાય ને તો આપણે હુઈજીયાળો પાછળમાં જ ઊંઘી કોઈ જ ઊંઘી આટલામાં જ તમે આવ્યું છે હું આવ્યું છું છોકરાને તો આવી જાય હા મને તો બહુ થાક લાગ્યો બહુ કહીને બગાવ છો તો ચોક્કસ જેલે અરે બેલે કે ઘઉં વાટો નીકળે તો ખખાડ બખાડ થતો નહીં જાડે છે બીજા પેલી કુના વાટતા મને મને ઓછું સંભળાય છે એવું લાગે છે મને અલ્યા ઓણ ઊંઘ આવી છે કે હુઈ ગયા છે કે કઈડી બેડી છે ઓણ તો મારા હેતરમાં લાવી વખો થઈ જાય ઉઠ તું ઘરનું થઈને પેલા છોકરાનું ગાડ્યો હાથ લાગ્યો ત્યાં દુખાતી એટલી કોઈ તો આડા પડી મારા ધબકારા વધી ગયા હતા મૂકો ઘઉં બહુમાં કરી હું યાર ઓન ના હું ના પૈસા લેવા આવી જાય વાઢવા કર કોણ છે હેતર વાળો છું હા નાથુભાઈ તમે શું નાથુભાઈ તમે હા હું આવો ઉભા તો વાઢવા પોણી લાયા તમે આ લાયા લે પોણી ની વાત જોઈને તો અમે મરી તો તબી હાલ
હું આલે મારા ધબકારા વધી ગયા મુકા બેડી ખુલકી નહીં આવ્યો તો તમે તો માથા પડ્યા છો લે લે બારે પહેલા તું પી લે મોટું તો પીજો પછી લે તો ખાડાની બહેન ની લાવે તમે ના આપણો બોરસાની યાર ચોકાનો બોર તો દેખણો નહીં ચોય આવતો એટલે ભુવાની ભાઈ તો મોટું તો આંકર કે બોર ની કા પંચાયત કર વાટવાય જલ્દી ભાઈ ઓ ઊંઘવા લઈ જાઉં ના ના આટલું બોરું કરી કાઢ દે યાર 10 25 છે હું પીવો તું આજજો ફટાફટ ના આટલું વાટીને ગાય ગા મને નાસ્તો યાર ચવાનું ખવડાવું સાચું સાચું હેડો પાટવા કરો કઈ ના ચવાનું ખવડાવી દે યાર કેટલું બધું વાઢ્યું જો કે આટલું ત્યાં નાસ્તો કરી દેવાનો હતો તું તો ભૂસ્યો થઈ ગયો કેટલું બધું વાઢ્યું જોતા નહીં તો કયા પૂછતાને ભૂખ લાગી એ તો થોડું થોડું તો લાગે પછી આટલું વાટીને ખવડાવું હા હેડો ફટફટ ગોલા ખાવા છીએ ગોળો હા કાલ ખવડાવો અત્યારે ખાઓ અત્યારે જઈને ઘેર જઈને ખાઓ ના આવે શું દુકાન ખુલી રાખે ધીરાથી દાંત ખુલી રાખો